39મા વચનામૃતમાં શ્રીજી મહારાજ પાસે કોઈ વેદાંત ભણેલા ભૂદેવ આવેલા. મહારાજે વેદાંતની વાત કરી કે તમે એમ કહો છો કે એક બ્રહ્મ પ્રતિપાદન કરો છો, એક બ્રહ્મ છે, જીવ નથી, ઈશ્વર નથી, માયા નથી, જગત નથી, આ બધું મિથ્યા કહો છો. એ કેમ ચાલે? આ બધું મિથ્યા છે એમ તમે કહો છો, પણ વ્યાસજી એવું કંઈ કહ્યું છે? શાસ્ત્રનો આધાર લઈને વાત કરો તો અમે માનીએ. અને બધું જ મિથ્યા છે, એક બ્રહ્મ સબર ભર્યો છે એમ જે એક શાસ્ત્રમાં વાત લખી છે, તો જેમ લોકાલોક પર્વત ઉપર કોઈ ઉભો હોય એને પૃથ્વી, પાણી, વૃક્ષ, ગામ, નદી, નાળા આવું કઈ ન દેખાય, એકાકાર બધું દેખાય. એની સ્થિતિ એવી હોય છે. માટે વાત સાચી છે. તમે કોઈ દાડો કે વિમાનમાં બેસીને પરદેશ જાઓ, તમારું વિમાન 35,000 ફીટ ઉપર ઉડતું હોય, એ વખતે તમે બારીમાંથી નીચે નજર કરો તો કંઈ ન દેખાય, આકાશ જ દેખાય. ગામ ને નદી નાળા ને બધું કંઈ ન દેખાય, કારણ કે નજરની એટલી ક્ષમતા જ નથી. એટલે જેવું ઉપર આકાશ એવું નીચે આકાશ દેખાય. હવે એ વખતે તમે એમ બોલો કે આ જગતમાં એકલું આકાશ જ છે, બીજું કાંઈ નથી, એમ નિર્વિકલ્પ સ્થિતિ વાળા છે, એના વચનો શાસ્ત્રમાં લખ્યા હોય એ એમ કે એક બ્રહ્મ છે, કારણ કે એને ભેદ દેખાતા નથી. બાકી જે આ ધરતી ઉપર છે એના માટે તો ભેદ સાચા છે. બોલો ભૂદેવ, આમાં તમને શું શંકા છે? ભૂદેવે કહ્યું, મહારાજ ક્ષમા કરજો, સાધન દશાવાળા આ ધરતી ઉપર હોય એમના માટે તો ભેદ છે જ, પણ ઉચ્ચ સ્થિતિએ પહોંચી જાય એને ભેદ છે છતાં નજરમાં આવતા નથી. હવે હું સમજ્યો છું.